નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા, ચોથો લેક્ચર સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવ વિજ્ઞાન. આ મુદ્દાની અંદર પ્રક્રિયા કોને કહેવી ને પ્રભાવ જ્ઞાતિ કોને કહેવી તે. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓનું પણ અનુસરવામાં આવે છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ માઇસોર્સ વિલેજમાં સૌપ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો. તેમના મતે પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી છે. પ્રભાવી જ્ઞાતિ એટલે શું? ગામની અંદર જે જ્ઞાતિનો વજન પડે, વજન એટલે ખ્યાલ છે ને કે એનું સર્વે સર્વા શાસન ગામ ઉપર હોય એને પ્રભાવી જ્ઞાતિ કહેવાય. રહેઠાણની દ્રષ્ટિએ, જમીન જાયદાની દ્રષ્ટિએ, પોતાના લોકોની સંખ્યાની દ્રષ્ટિએ આવી પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની હોય છે. બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓમાં પણ એ અનુસરવામાં આવે છે. 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ માઇસોર્સ વિલેજના પુસ્તકમાં જ્ઞાતિનો ખુલાસો કરેલો અને તેમાં પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા સંસ્કૃતિની પેટર્નને ઉપયોગ કરે. જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડો રજૂ કરેલા છે. માપદંડો એટલે એનું પ્રમાણ કે કોને પ્રભાવી જ્ઞાતિ ગામમાં ગણવી. નંબર 1, સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. સ્થાનિક વિસ્તારની ગામની જેટલી જમીન છે એની અમુક ટકા જમીન એની પાસે હોવી. સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. સંખ્યાની દ્રષ્ટિએ એ પ્રબળ હોવા જોઈએ. ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારોમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવી બનાવે છે. આ માપદંડને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. પહેલું છે જમીનની દ્રષ્ટિએ, બીજું સંખ્યાની દ્રષ્ટિએ અને ત્રીજું દરજાની દ્રષ્ટિએ. દરજ્જો કેવો તો કે શિક્ષણની દ્રષ્ટિએ, વહીવટીની દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ અને આવકની શ્રેષ્ઠતાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં તેને પ્રતિષ્ઠા આપતા હોય છે અને પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના કેટલાક ક્ષત્રિય અને કેટલાક પાટીદારી સમાજ પણ આ પ્રભાવી જ્ઞાતિમાં આવી શકે છે. સમીક્ષા મર્યાદા. સંસ્કૃતિકરણના ખ્યાલની અનેક સ્તરો પર ટીકા થઈ છે. જેમ કે 1, સંસ્કૃતિકરણને કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચના તંત્રમાં પોતાનું સ્થાન સુધારી દે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા ભેદભાવ નાબૂદ થતો નથી, તે નોંધવું રહ્યું. સમીક્ષા અને એની મર્યાદા. સંસ્કૃતિકરણની અસમાનતા આધારિત સામાજિક રચના તંત્રમાં સ્થાન સુધારી લે છે અને અસમાનતા કે ભેદભાવને નાબૂદ થતો તે નોંધવું રહ્યું. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન હોય એવું સાબિત થાય છે. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય છે તેવું દર્શાવે છે. સંસ્કૃતિકરણના મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી પણ ઊંચી હોય, એટલે કે ભૌતિક સુખાકારી સગવડો વધુ હોય, નિમ્ન જ્ઞાતિ કરતાં એ ઉચ્ચ ગણાતી હોય અને ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી એનું અનુકરણ નિમ્ન જ્ઞાતિઓને દર્શાવે છે. અને સંસ્કૃતિકરણમાં મહિલાઓને જોઈએ એટલો ફાયદો, એટલે કે એના દરજ્જામાં કોઈ સુધારો વધારો થયેલો નથી. પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપીય પ્રજાના સંપર્કથી શરૂ થઈ.
જોકે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે. તેમાં 3 બાબતનો સમાવેશ કરવામાં આવે છે. પશ્ચિમીકરણની અસર ભારતીય પ્રજાઓ પર શું? ભારતની અંદર વિદેશી પ્રજા ઘણી આવી અને વસવાટ કરી. એની સંસ્કૃતિનો વિકાસ થયો, ભારતની સંસ્કૃતિમાં ગઈ, એટલે ભાતીગળ સંસ્કૃતિ ગઈ. બ્રિટિશરો એટલે અંગ્રેજો ભારતને 150 વર્ષ સુધી શાસન કર્યું. એની સમાજ લેવલે કે સંસ્કૃતિ લેવલની પ્રક્રિયામાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. યંત્રવિદ્યા અને વિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણીના મૂલ્યો અને ચીજવસ્તુઓ, ભાષા વગેરે 3 બાબતો છે. યંત્ર અને વિદ્યા, વિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી, તેમના મૂલ્યો, ચીજવસ્તુઓ અને ભાષા પર આ સંસ્કૃતિકરણની અસર બતાવવામાં આવેલી છે. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં M.N. શ્રીનિવાસના પશ્ચિમીકરણ ખ્યાલને વિગતે સમજાવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે જેમાં ભારત 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તન આવ્યા છે, જેમ કે યાંત્રિક, સંસ્થાકીય, વૈચારિક અને મૂલ્ય સંબંધિત વગેરે. આધુનિક ભારતના M.N. શ્રીનિવાસ પશ્ચિમી સંસ્કૃતિકરણના ખ્યાલને સ્પષ્ટ કરતા જણાવે છે કે વિદેશી સંસ્કૃતિ, એમાંય 150 વર્ષ શાસન કરેલા અંગ્રેજો દ્વારા ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તન અચૂક આવેલું છે. યંત્રોમાં, સંસ્થામાં, વિચારોમાં અને મૂલ્યોમાં. પશ્ચિમીકરણ એક વ્યાપક, સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડી અને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે. સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતના માળખાકીય પરિવર્તન કરતા સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનને સમજવા માટેનો ખ્યાલ છે. એક વ્યાપક સંકુલના સ્તરમાં ટેકનોલોજીથી માંડી અને બીજા છેડા એટલે કે આધુનિક વિજ્ઞાન, આધુનિક ઇતિહાસ લેખન કળાની આવરી લેવામાં આવેલી છે. અને સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણની પરિવર્તનની માળખાની પ્રક્રિયામાં 100% પરિવર્તન આવેલું છે. અને આપણે ઘણી બધી વિદેશી વસ્તુઓ અપનાવીએ છીએ આપણી કલ્ચરની અંદર. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિન સાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોને અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં જે પરિવર્તન આવ્યા તે છે ચોથી પ્રક્રિયા. તો નવા મૂલ્યો, નવા વિચારો, નવા આદર્શો, નવી સંસ્થા. પશ્ચિમીકરણને કારણે 100% ભારતીય સંસ્કૃતિમાં બદલાવ આવેલો છે. માનવતાવાદી, બિન સાંપ્રદાયિકતા, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોના લક્ષણોની કેળવણી ભારતીય સંસ્કૃતિમાં છે. માનવ વચ્ચેનો ભાઈચારો ગમે તે રાષ્ટ્રમાં, એમાં ભારતમાં ધર્મ પાળી શકવો, બિન સાંપ્રદાયિક, ઉદારમતવાદી, બીજા પ્રત્યેનું ઉદાર વલણ અને સમાનતાનો ખ્યાલ રાખવો આ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. પશ્ચિમીકરણના પાસા. M.N. શ્રીનિવાસ અનેક ઉદાહરણ દ્વારા ભારત પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલા પાસાઓ દ્વારા સમજાવેલ છે. એમની પાસાઓ છે. એમાં નંબર 1, બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા. 18મી સદીના અંતિમ વર્ષમાં જમીનદારી, રૈયતવારી જેવી અનેક વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા. જો અંગ્રેજોએ ભારતની અંદર તો બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલી થયેલી હતી. મહેસૂલ વેરો સૌપ્રથમ અંગ્રેજોએ ભારતમાં નાખેલો હતો. એટલે 18મી સદીના અંતના વર્ષમાં જમીનદારી, રૈયતવારી પદ્ધતિ દાખલ થઈ. એના દ્વારા અમુક હિસ્સો આવકનો
એને આપવો અને મહેસૂલ ઉઘરાવવી, જેને કારણે ગ્રામીણ ક્ષેત્રે આવા સંબંધો સ્થપાણા જમીન બાબતમાં. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટા બદલાવ આવ્યા. અંગ્રેજોએ કાયદા કાનૂન કોર્નવાલિસ કોડ નામના પુસ્તક આધારિત ન્યાયતંત્રની રચના ઊભી કરેલી હતી અને લોર્ડ ડેલહાઉસી લશ્કર વ્યવસ્થા ઊભી કરેલી હતી અને પોલીસ દળની પણ નવેસરથી રચના થઈ હતી, જેને કારણે લોકોમાં પણ એનો બદલાવ આવેલો હતો. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તાર સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ભારતમાં પ્રથમ યુનિવર્સિટી સ્થપાણી. અંગ્રેજોએ લોર્ડ મેકોલોએ ઇંગ્લિશ શિક્ષણની હિમાયત દ્વારા ભારતની અંદર શિક્ષણના વ્યાપથી ભારતના લોકોમાં બદલાવ આવેલો હતો. બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે અખબાર, પુસ્તકો, સામાયિકોનું પ્રકાશન શરૂ થયું અને વિસ્તર્યું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાને આધુનિક સગવડો ઊભી કરી. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો પ્રચારમાં આવ્યા. છાપખાનાની શરૂઆત થઈ, પુસ્તકો બહાર પડાણા, સામાયિકોનું પ્રકાશન થયું અને એનું વિસ્તરણ પણ થયું, જેને કારણે લોકોમાં લોકજાગૃતિ પણ આવી કે જેને કારણે પોતાના વિચારો પ્રગટ થયા અને આધુનિક સગવડો ઊભી થઈ અને વિશ્વ લેવલે એનો પ્રચાર થયો. પશ્ચિમીકરણની એક મહત્ત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગેરે સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલને ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણા પ્રવૃત્તિ શરૂ થઈ. શ્રીનિવાસ માનવતાવાદનો વિચાર પ્રગટ થયો. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, નબળાપણું, ધર્મ, ઉંમર અને જાતિ, આ જે કંઈ ભેદભાવ હતા એ બધું એમાં સમાનતા આવી, સ્વતંત્રતા આવી અને બિનસાંપ્રદાયિકતા પણ આવી, જેને કારણે ભારતની અંદર માનવતાવાદીનું વાતાવરણ ફેલાણું અથવા સર્જાયું. પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વેપાર અને ઉદ્યોગને કારણે તેમજ શિક્ષણના પ્રચારના પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટી તંત્રમાં શરૂઆતના નોકરીઓ રહેલા નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. આ વર્ગમાં વકીલો, ડૉક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોને સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસર રૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસી. જો ઉદ્યોગ અને વેપારને કારણે, શિક્ષણ જગતના પ્રચારને કારણે નવો વર્ગ ઉદ્ભવ્યો, એટલે કે જાગૃત વર્ગ. બ્રિટિશ સરકારની ઘણી બધી શાખાઓમાં એક શિક્ષિત વર્ગે નોકરી તરીકેની કામગીરી સંભાળી અને આ રીતે પોતે આર્થિક રીતે મજબૂત બન્યું. ઘણા વકીલો, ડૉક્ટરો, અધ્યાપકો, કલાકારો જે બુદ્ધિજીવી હતા એમનો પણ વિકાસ થયેલો. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રની લડતમાં ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, ઉદારમતવાદ અને રાષ્ટ્રીયતા પ્રેરાઈ દેશ નેતાઓને લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતના વર્ષમાં લોકશાહી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાના લોકોએ સ્વીકારી તે પશ્ચિમીકરણની અસર છે એમ કહી શકાય. જો લોકો ભારતની આઝાદી માટે જો ખરેખર બીજ રોપનાર અંગ્રેજો જ હતા કે ભારતની આઝાદીને સબળ બનાવનાર, કારણ કે લોકજાગૃતિ થઈ,
શિક્ષણને કારણે લોકો જાગૃત બન્યા, પછી લોકશાહી, ઉદારમતવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાય અને સંગઠિત પણ બન્યા, અને ભારતે આ લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યે શ્રદ્ધા પણ વ્યક્ત કરેલી. ત્યાર પછીનો મુદ્દો છે વૈશ્વિકીકરણ, એટલે કે વિશ્વ. 21મી સદીમાં સામાજિક પરિવર્તનની ચર્ચા વૈશ્વિકીકરણ, ઉદારીકરણના સંદર્ભો વગર અધૂરી ગણાય. આમ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારત માટે નવી નથી, પરંતુ 20મી સદીના છેલ્લા દશકામાં સમગ્ર વિશ્વમાં 3 પ્રક્રિયાઓ શરૂ થઈ: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જો 21મી સદી વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના સંદર્ભમાં અધૂરી ગણાય. 2 બાબત છે. વિશ્વની અંદર, એટલે કે 20મી સદીમાં છેલ્લા દશકામાં 3 પ્રક્રિયા શરૂ થઈ: ઉદારીકરણ, ઉદાર પાછું સરકારનું; ખાનગીકરણ, એટલે અમુક વસ્તુના નિર્માણમાં ખાનગીકરણ આપી દે; અને વૈશ્વિકીકરણ, એટલે વિશ્વ સ્તરે કોઈ પણ વેપાર, જગત, ધંધો, રોજગાર કરી શકે. આ 3 પ્રક્રિયાઓ દેશની અર્થવ્યવસ્થા પર તેમજ સમાજ અને સંસ્કૃતિ પર અસર કરી છે. આ પ્રક્રિયાને લીધે ખૂબ ઝડપી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે એવો ભય ઊભો થયો હોવાથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓને આ બંને પ્રક્રિયાના અભ્યાસમાં રસ જાગ્યો છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા તરીકે હવે આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણના ખ્યાલની સમજૂતી મેળવીએ. જો વૈશ્વિકીકરણ અર્થવ્યવસ્થા, સમાજ, સંસ્કૃતિ પર અસર કરે, વિશ્વ એક બનશે, સમાજ પણ એક બનશે, આંતરરાષ્ટ્રીય બજાર પણ એક બનશે. અને આજે બની પણ ગઈ છે. આપણે કોઈ પણ વસ્તુ વિશ્વની આપણા ઘર સુધી પહોંચાડી શકીએ છીએ ઓનલાઈનના માધ્યમથી. આને આપણે વૈશ્વિકીકરણમાં ટૂંકા અર્થમાં કહી શકીએ. સમાજશાસ્ત્રી અને માનવશાસ્ત્રીઓ દ્વારા આ પ્રક્રિયાઓને એના ખ્યાલની સમજૂતી આપે છે. વૈશ્વિકીકરણ એ જટિલ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડાની રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દે છે. અને વિશ્વ એક ગામ બને છે તો સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ આ પ્રક્રિયાને ગતિ આપી છે. આર્થિક, સામાજિક, રાજકીય પ્રક્રિયા તમામ ક્ષેત્રોમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક વૈશ્વિકીકરણની પ્રક્રિયાના અંતરને ઘટાડી દીધું છે, રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દીધું છે, અને વિશ્વ એક ગામ બને, વિશ્વ એક ગ્રામને કારણે આવી સંચાર ક્રાંતિ યંત્ર વૈજ્ઞાનિકના સ્ત્રોતને કારણે એક બની શકે છે.